વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે મધ્યક શોધતા શીખ્યા. હવે એના પછી આગળ આપણે બહુલક ઉપર જઈશું. આમ તો 9મા ધોરણની અંદર તમે બહુલક ભણી ગયા, પણ એ બહુલક અવર્ગીકૃત માહિતી માટે તમે ભણેલા અને એની અંદર આપણે કોઈ સૂત્રનો ઉપયોગ કરતા નહોતા. આપણને જે માહિતી આપેલી હોય એની અંદર જે સંખ્યા વધુ વખત આવતી હોય એ બહુલક છે એમ આપણે લખી દેતા હતા. ઘણી વખતે એક બહુલક પણ મળે, બે પણ મળે, ત્રણ પણ મળે, વધુ પણ મળે. જો એક બહુલક હોય તો આપણે એને એક બહુલકીય માહિતી એવું કહેતા, બે હોય તો દ્વિબહુલકીય માહિતી એવું કહેતા, ત્રણ હોય તો ત્રિબહુલકીય માહિતી, અને વધારે હોય તો બહુબહુલકીય માહિતી, એવા શબ્દોનો ઉપયોગ આપણે કરી ચૂકેલા છીએ. પણ મિત્રો, આપણે વર્ગીકૃત માહિતીનો જો બહુલક શોધવો હોય તો આપણે સૂત્ર ધ્યાનમાં રાખીશું. z બરાબર l પ્લસ f1 માઇનસ f0 અપોન 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. હવે આની અંદર જે સંકેતો છે એ સંકેતોના અર્થ આપણને ખબર હોવા જોઈએ. l એટલે બહુલકીય વર્ગની અધરસીમા. f1 બહુલકીય વર્ગની આવૃત્તિ. f0 બહુલકીય વર્ગની ઉપરના વર્ગની આવૃત્તિ. f2 બહુલકીય વર્ગની નીચેના વર્ગની આવૃત્તિ. અને h એટલે વર્ગ અંતરાલ એટલે કે વર્ગ લંબાઈ. આટલા સંકેતોનો અર્થ આપણને ખબર હોવો જોઈએ. મિત્રો, વારંવાર તમે સૂત્ર લખશો એટલે ઓટોમેટિક સૂત્ર તમને યાદ પણ રહી જશે અને દરેક સંકેતો શું કહેવા માંગે છે એ પણ તમને યાદ રહી જશે. બરાબર છે? ચલો હવે મિત્રો, આપણે બહુલક શોધવા માટેનો દાખલા નંબર 1 જોઈએ. સ્વાધ્યાય 14.2 એનો દાખલા નંબર 1 આપણને આવું કહે છે કે નીચેનું કોષ્ટક 1 વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે. આ રીતમાં આપણે આવૃત્તિ વિતરણ આપેલું છે. ઉપર આપેલ માહિતી માટે બહુલક અને મધ્યક શોધો. કેન્દ્રીય મધ્યવર્તી સ્થિતિના આ બે માપોની સરખામણી અને અર્થઘટન કરો. મધ્યક શોધતો તો આપણે શીખી ગયા, એટલે હવે આપણે મધ્યક નહીં શોધીએ, તમારી જાતે તમારે શોધવાનું. આપણે ફક્ત બહુલક શોધતો શીખીશું. હવે આપણે બહુલક માટેનું સૂત્ર આવું ભણ્યા કે z બરાબર l પ્લસ f1 માઇનસ f0 અપોન 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. l એટલે બહુલકીય વર્ગની અધરસીમા, f1 એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ, f0 એટલે બહુલકીય વર્ગથી ઉપરના વર્ગની આવૃત્તિ, f2 એટલે બહુલકીય વર્ગથી નીચેના વર્ગની આવૃત્તિ, અને h એટલે વર્ગ લંબાઈ. આ દરેકની અંદર આપણે બહુલકીય વર્ગ એવું બોલીએ છીએ. તો પ્રશ્ન એ થાય કે આની અંદરથી આપણે બહુલકીય વર્ગ લેવો કયો? તો ખાસ યાદ રાખજો મિત્રો,
બહુલકીય વર્ગ નક્કી કરવા માટે આપણે આવૃત્તિને જોવાની. સૌથી મોટામાં મોટી જે આવૃત્તિ હોય એ આપણો બહુલકીય વર્ગ કહેવાય. તો આની અંદર સૌથી મોટામાં મોટી આવૃત્તિ 23 છે. એનો મતલબ એની સામેનો જે વર્ગ છે આપણો બહુલકીય વર્ગ થયો. તો એની જે અલગ સીમા છે એ આપણો L થઈ ગયો. એટલે L બરાબર 35 થઈ ગયા. ચલો F1 એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ. તો એની સામે કેટલી આવૃત્તિ છે? તો 23. એ આપણો F1 થઈ ગયો. F0 એટલે બહુલકીય વર્ગથી ઉપરના વર્ગની આવૃત્તિ. એટલે 21 જે છે એ આપણો F0 થઈ ગયો. અને F2 એ નીચેના વર્ગની આવૃત્તિ એટલે 14 જે છે એ આપણો F2 થઈ ગયો. એટલે આ રીતે F0 1 2 ક્રમની અંદર આવવા જોઈએ. આ જોઈ લેવાનું એટલે ભૂલ પડે નહીં. ફક્ત હવે આપણે આની અંદર કિંમતો મૂકવાની છે. આની અંદર મધ્ય કિંમત કે એવું કશું શોધવાની કોઈ જરૂર પડતી નથી. તો ચલો F1 એટલે 23, F0 એટલે 21, 2 ગુણ્યા F1 એટલે 23, F0 એટલે 21, F2 એટલે 14 અને h એટલે વર્ગ લંબાઈ. ચલો વર્ગ લંબાઈ કેટલી છે બોલો જો? ખૂબ સરસ. કેટલી છે? 10. એટલે આપણે અહીંયા આગળ 10 લખીએ. એટલે 35 વત્તા 23 માંથી 21 જાય તો 2, 23 નું 46. આ બંને સંખ્યાઓ માઈનસ માઈનસ છે એટલે સરવાળો કરી દઈએ. એટલે 4 ને 1 5, 2 ને 1 3 અને ગુણ્યા 10. ચલો હવે 46 માંથી 35 બાદ કરીએ તો 5 ને 6, 3 ને 4 એટલે થશે 10 to 20 ભાગ્યા 11. લસા નહીં લઈએ પણ 20 ભાગ્યા 11 કરીશું. એટલે 11 * 11 9 વધ્યા. ભાગ ચાલે ને એટલે દશાંશ ચિહ્ન મૂકીએ. અહીંથી 0 ઉતારીએ. 11 * 88 2 વધ્યા. ફરી 0 ઉતારીએ. 11 * 11 ફરી 9 વધ્યા. ફરી 0 ઉતારો. 11 * 88. આમ તો દશાંશ ચિહ્ન પછી બે આંકડા સુધી જાઓ તો વાંધો નથી. છેલ્લો આંકડો 5 કરતો મોટો છે એને કાઢી નાખીએ તો આગળ એક ઉમેરવા પડે એટલે 1.82 લખશો તો પણ વાંધો નથી. એટલે 35 વત્તા 1.82 એટલે 35 ના 1 36.82 એટલે આપણને બહુલક મળ્યો મિત્રો 36.82. બહુલક 36.82 મળ્યો એનો મતલબ એ થયો કે દવાખાનાની અંદર દાખલ થયેલા દર્દીઓની મહત્તમ ઉંમર 36.82 વર્ષ કહી શકાય. આનો તમે મધ્યક શોધશો, જેટલો મધ્યક આવશે એ દર્દીઓની સરેરાશ ઉંમર કહેવાશે. શું કહેવાશે? સરેરાશ ઉંમર. બરાબર? એટલે આ રીતે તમે એનું અર્થઘટન કરી શકો. ચલો મિત્રો આગળ જઈએ. દાખલા નંબર 3 એવું કહે છે, નીચેની માહિતી એક ગામના 200 કુટુંબો માટે તેના ઘર ચલાવવા માટે કુલ માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ દર્શાવે છે. કુટુંબના માસિક ખર્ચનો બહુલક શોધો તથા કુટુંબનો માસિક ખર્ચનો મધ્યક શોધો. મધ્યક તો તમારે જાતે શોધવાનો. પદ વિચલનની રીતનો ઉપયોગ કરી આપણે બહુલક શોધીશું. હવે આપણે ભણી ગયા એ જ સિસ્ટમમાં આગળ જવાનું છે કે સૌથી પહેલા આપણે બહુલકીય વર્ગ નક્કી કરવો. તો બહુલકીય વર્ગ નક્કી કરવા માટે આપણે આવૃત્તિને જોઈશું. સૌથી મોટામાં મોટી આવૃત્તિ શોધીશું. તો સૌથી મોટામાં મોટી આવૃત્તિ આપણને 40 આપેલી છે. એનો મતલબ એ થયો કે 40 ની સામેવાળો વર્ગ આપણો બહુલકીય વર્ગ થઈ ગયો. તો એની અધર સીમા એટલે 1500 છે આપણો L થઈ ગયો. એની સામેની જે આવૃત્તિ છે F1, એના ઉપરની આવૃત્તિ F0
आवृत्ति F2। चलो वर्ग लंबाई कितनी, तो 2000 માંથી 1500 બાદ કરીએ એટલે 500, એટલે વર્ગ લંબાઈ થશે 500। હવે આપણે આની અંદર કિંમતો લખતા જઈશું, તો L આપણું છે 1500, F1 એટલે 40, F0 24, 2 F1 એટલે 40, F0 24, F2 એટલે 33 અને વર્ગ લંબાઈ મળી 500। चलो 40 માંથી 24 ને બાદ કરો, 24 ને 36 ને 10 40, એટલે આપણને મળશે 16। 40 ગુણ્યા 2 80, બંને માઈનસ છે એટલે સરવાળો કરી દઈએ, તો 4 ને 3 7, 3 ને 2 5 ગુણ્યા 5, ચલો 16 ગુણ્યા 500 ભાગ્યા 80 માંથી 57 ને બાદ કરીશું, 0 માંથી 10 જાય એટલે અહીંથી 10 કો લેવો પડે, એટલે 10 માંથી 7 જાય તો 3, 7 માંથી 5 જાય તો 2। હવે મિત્રો 23 વડે અહીં કોઈ ઉડશે નહીં, એટલે આપણે ગુણાકાર કરીએ, 16 × 5 80, બીજા 2 મીંડા અને ભાગ્યા 23, બરોબર। હવે તમારે 8000 ભાગ્યા 23 કરવાના, બરોબર। હવે મિત્રો ભાગાકાર તો તમને આવડે છે એટલે આપણે એમાં સમય બગાડતા નથી, પણ તમે 8000 ભાગ્યા 23 કરશો તો તમને મળશે 347.82। 82 લખો 83 લખો ગમે તે લખી શકાય। હવે આપણે આનો સરવાળો કરીશું, તો દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન આવવું જોઈએ। 1500 માં નથી એટલે છેલ્લે કરીશું અને વત્તા 347.82, 2 8 7 4 5 વત્તા 3 8 એટલે 1847.82, આટલું આપણને બહુલક મળશે, બરાબર છે। એટલે આ રીતે આપણે બહુલકને શોધી શકીએ। મિત્રો સ્વાધ્યાય 14.2 નો 5મો દાખલો આપણને એવું કહે છે કે નીચે આપેલ આવૃત્તિ વિતરણ વિશ્વના કેટલાક શ્રેષ્ઠ બેટ્સમેનો દ્વારા એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચોમાં નોંધાવેલ રનની સંખ્યા આપે છે। આ રીતનું આવૃત્તિ વિતરણ આપણને આપેલું છે અને આનું આપણને બહુલક શોધવાનું કહે છે। તો ચલો પહેલું સ્ટેપ, તો ભાઈ સૌથી મોટી આવૃત્તિ શોધી કાઢો, તો ભાઈ 18, એની સામેવાળો વર્ગ આપણો બહુલકીય વર્ગ કહેવાય, એની અધર સીમા L કહેવાય, એની સામેની આવૃત્તિ F1 કહેવાય, ઉપરની આવૃત્તિ F0 કહેવાય, નીચેની આવૃત્તિ F2। ચલો સૂત્ર લખીશું, Z = L F1 - F0 2F1 - F0 - F2 × H। ચલો વર્ગ લંબાઈ કેટલી, તો 5000 માંથી 4000 બાદ કરો 1000, ચલો L આપણું છે 4000, F1 છે 18, F0 છે 4, F1 18, F0 4, F2 9 અને H એટલે વર્ગ લંબાઈ 1000। ચલો હવે સાદું રૂપ આપતા જઈએ, તો 4000 18 માંથી 4 બાદ કરો એટલે 14, 18 × 36, 9 + 4 13 × 1000, ચલો 4000 14 × 1000 ભાગ્યા 36 માંથી 13 બાદ કરો તો 6 માંથી 3 જાય તો 3, 3 માંથી 1 જાય તો 2, 23 વડે ઉડશે નહીં, એટલે ફરી પાછો ભાગાકાર કરવાનો, એટલે 4000 14000 ભાગ્યા 23। હવે 14000 ભાગ્યા 23 કરવા પડે, હવે 14000 ભાગ્યા 23 કરીશું
તો તમને 608.70 એટલે 7 પાછળ બિંદુ લખો ના લખો કોઈ ફેર પડે નહીં. હવે આપણે આનો સરવાળો કરીશું. દશાંશનો પછી 7 છે એટલે 7 ના 7 8 + 0 8 0 + 0 0 0 + 6 4 ના 4 એટલે બહુલક આપણને મળશે 4608.7 બરાબર છે. ચલો મિત્રો, સ્વાધ્યાય 14.2 નો છેલ્લો 6 નંબરનો દાખલો એવું કહે છે, એક વિદ્યાર્થીએ પ્રત્યેક 3 મિનિટનો એક એવા 100 સમયગાળાઓ માટે રસ્તા પરની એક જગ્યાએથી પસાર થતી ગાડીઓની સંખ્યાઓની નોંધ કરી અને તેની નીચે આપેલ પુસ્તકમાં સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવી છે. આ માહિતીનો બહુલક શોધો. એટલે આ રીતે આપણે ગાડીઓની સંખ્યા અને આવૃત્તિ આપેલી છે, આનો આપણે બહુલક શોધવાનો છે. સૌથી પહેલું સ્ટેપ આપણું સૌથી મોટી આવૃત્તિ શોધવાનું. તો સૌથી મોટામાં મોટી આવૃત્તિ કેટલી છે? 20. એની સામેવાળો વર્ગ આપણો બહુલકીય વર્ગ થઈ ગયો. એની અધર સીમા 40 l થઈ ગયો. એની સામેની આવૃત્તિ f1 થઈ ગઈ. એની ઉપરની આવૃત્તિ f0, નીચેની આવૃત્તિ f2. વર્ગ લંબાઈ કેટલી છે મિત્રો? તો 20 માંથી 10 બાદ થાય એટલે 10 વર્ગ લંબાઈ છે. હવે આપણે સૂત્ર લખીશું કે z l f1 f0 2f1 f0 f2 ગુણ્યા h. બરાબર? ચલો હવે કિંમત મૂકીશું. તો l કેટલો મળ્યો? તો 40. f1 કેટલા મળ્યા? તો 20. f0 કેટલા મળ્યા? તો 12. f1 20, f0 12, f2 મળ્યા 11 અને વર્ગ લંબાઈ 10. એટલે 40 + 20 માંથી 12 બાદ કરીશું એટલે 8. 20 * 40 માઈનસ નો સરવાળો એટલે 2 ને 3 1 + 1 2 ગુણ્યા 10. 8 ગુણ્યા 10 ભાગ્યા 40 માંથી 23 બાદ કરો એટલે 23 ને 7 30 ને 10 40 એટલે 17. ચલો 10 ગુણ્યા 8 80 ભાગ્યા 17 કશું ઉડતું નથી એટલે ભાગાકાર કરવો પડે. તો 80 ભાગ્યા 17 આપણે કરવા પડે. 80 ભાગ્યા 17 કરીશું તો આપણને મળશે 4.70. 70 લખો 71 લખો તો ચાલશે. છેલ્લે 0 ના લખો તો પણ ચાલશે. હવે આનો સરવાળો કરીએ એટલે 40 ને 4 44.7 એટલે આપણને બહુલક મળી જાય 44.7. તો આ રીતે આપણે બહુલક શોધી શકીએ. હવે આ જ રીતે તમારે બીજા દાખલાઓની પ્રેક્ટિસ કરવાની એટલે બહુલક શોધવા તમને સરળતાથી આવડી જશે. ઓકે.